હવે આપણે એડ કરી દઈશું 1 લોટો પાણી। મસ્ત મજાનું જો આપણે શાક થઈ ગયું છે રેડી। હવે આપણે એક વાટકામાં લઈ લઈશું। મજાનો આપણો ચૂલો જગી ગયો છે। હવે આની માથે મૂકી દેવાનું છે આપણે તવિયું। તો હાલો લઈ આવી તવિયું। તો મસ્ત મજાનું આપણે જો ભાઈ ચૂલે તવિયું સડાવી દીધું છે। હવે આની અંદર આપણે નાખી દઈશું તેલ। મસ્ત મજાની જો આપણે લસણની કળીઓ ફોલીને કળીઓ ખાંડી નાખી છે। આપણે પેસ્ટ નાખવાનો છે તેલની અંદર। તો મસ્ત મજાનો આપણે લસણનો પેસ્ટ એડ કરી દીધો છે। હવે આની અંદર નાખી દઈશું આપણે લાલ ટમેટા। હવે આની અંદર આપણે એડ કરી દઈશું લીલી ડુંગળી। મસ્ત મજાની આપણે કટિંગ કરેલી છે અને આપણે એડ કરી દઈશું। તો આ આપણે આવી ગઈ છે હળદર। મસ્ત મજાની નાખી દઈશું હળદર। આ આપણે આવી ગયું જીરું। 2 ચમચી નાખી દેવાનું છે જીરું। તો આપણે સ્વાદ અનુસાર નાખી દઈશું મીઠું। હવે આપણે કરી દઈશું મિક્સ। તો હવે આપણે એડ કરી દઈશું લાલ મરચું। સ્વાદ અનુસાર લાલ મરચું નાખી દેવાનું। તો હવે આપણે એડ કરી દઈશું 1 લોટો પાણી। આપણે મસ્ત મજાના જો લઈ આવ્યા છે ઝીંગા। આપણા દરિયાના ઝીંગા છે, જોઈ શકો તમે મસ્ત મજાના। હવે આને આપણે એડ કરી દઈશું ઝીંગાને। એડ કરી દઈશું ઝીંગા। તો મસ્ત મજાના જો ઝીંગા આપણે છે લાવેલા, આપણે એને એડ કરી દેવાના છે। મજાનું જો ભાઈ આપણે અડધું શાક સડી ગયું છે। ફર્સ્ટ ક્લાસ ખંડાવા મળ્યા છે બાદિયા। મસ્ત મજાનું શાક સડી ગયું છે અને આને અંદર એડ કરી દઈશું બાદિયા। તો ખાંડેલા બાદિયાનો પાવડર છે એ આપણે એડ કરી દેવાનો છે આમાં। અને થોડીક જ વારમાં હવે આપણે આને નીચે ઉતારી લેવાનું છે। મસ્ત મજાનું જો આપણે શાક થઈ ગયું છે રેડી। હવે આપણે એક વાટકામાં લઈ લઈશું।